श्यामजी बापू की 42वीं पुण्यतिथि महोत्सव धूमधाम से मनाया गया। श्री गुर्जर क्षत्रिय कड्या समाज द्वारा आयोजित कार्यक्रम में बड़ी संख्या में लोगों की उपस्थिति में रही। श्यामजी बापू को मानने वाले भक्तों का हुजूम देखने को मिला। सुबह से दर्शन, सत्संग, भजन कीर्तन के साथ विशाल भंडारा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में भक्तों ने प्रसाद ग्रहण किया। महेंद्र सिंह परमार के साथ मुकेश चावड़ा की रिपोर्ट। आज श्यामजी बापू की 42वीं पुण्यतिथि धूमधाम से मनाई जा रही है, तो आज हम उपस्थित हैं बाराछा में। तो बात करेंगे उत्सव परमार से, इस उत्सव को लेकर के और इस जयंती जो पुण्यतिथि आज है उसको लेकर के उत्सव परमार बताएंगे। आज 42મી અમારા પરમ પૂજ્ય સંતશ્રી જેને ભક્તભૂષણનું બિરુદ મળેલું છે એવા સંતશ્રીની આજે 42મી પુણ્યતિથિ છે અને એ સંત આજે 42 વર્ષ થયા, છેલ્લા 42 વર્ષથી ધામધૂમથી શ્યામધામ મંદિર ખાતે સત્તાધારની જે પ્રતિકૃતિ છે ત્યાં 42મી પુણ્યતિથિ હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે, જેમાં અમારી ભવ્ય શોભાયાત્રા શ્યામધામ મંદિરેથી નીકળીને સ્વામિનારાયણ મંદિર સુધી આવે છે અને ત્યાં અમારી દિવ્ય ધર્મસભામાં અમારા દાતાશ્રીઓનું, મહેમાનશ્રીઓનું અને પધારેલા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। અમારી 18 આલમનું સંતનું પ્રતીક અને અમારી 18 આલમના દરેક ગુજર ક્ષત્રિય કડિયા સમાજના સેવકોનું પ્રતીક એવું અમારું ગાંડી ગીરના આંબાજળમાં શોભતું એવું સત્તાધાર ધામ અને સત્તાધારમાં જ બિરાજમાન એવા અમારા આ ગાદીગુરુ, અમારા ગાદીપતિ એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ એવા શામજી બાપુના પરચાની વાત કરતા દિવસ ટૂંકો પડે, રાત ટૂંકી પડે, તેમ છતાં પણ ટૂંકમાં વર્ણવું તો અત્યારે જે પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલે છે ને, એ આખા કુંભ મેળાને એક ટકનું ભોજન પૂરું પાડનાર અમારા ભક્તભૂષણ પરમ પૂજ્ય સંત શિરોમણી શામજી બાપુ। कितनी संख्या में भक्त यहाँ पर उपस्थित थे आपके रैली में और अभी भंडारा में? અમારી શોભાયાત્રામાં ઓછામાં ઓછા જ્યાં સુધી મારી નજર ગઈ છે ત્યાં સુધી 700 થી 800 લોકો અને અત્યારે દિવ્ય ધર્મસભામાં લગભગ 1000 સુધી જનમેદની છે અને પ્રસાદમાં અમારા ટ્રસ્ટીનો એવો લાભ છે કે કદાચ 1500-2000ની સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવાના છે। और सूरत में एक ही जगह पर हो रहा है कि और कार्यक्रम हो रहा है? સુરતમાં અમારે શ્યામધામ વિસ્તાર મેન છે, શ્યામધામ મંદિર છે, અમારા સત્તાધારની પ્રતિકૃતિ છે, ત્યાં શ્યામજી બાપુની તિથિ ભવ્ય ઉજવાય છે અને અત્યારે અમારા જ્ઞાતિબંધુઓ બધા વિસ્તારમાં વહેંચાયેલા છે। એક અમરોલી વિસ્તારમાં પણ શ્યામજી બાપુની ભવ્ય તિથિનું આયોજન છે અને સાથે સાથે કતાર ગામમાં ગુજર ક્ષત્રિય કડિયા સમાજની જે શ્યામવાડી છે ત્યાં પણ શ્યામજી બાપુની ભવ્ય તિથિનું આયોજન કરવામાં આવેલા છે અને गुजर क्षत्रिय कड़िया ज्ञाति भक्तों तेमा जोड़ाईने मारा श्यामजी बापू ने आस्था ने एकदम अमर राखे छे। भंडारा के प्रसाद में कितने लोग शामिल होंगे? कितने लोगों का भंडारा प्रसाद रखा गया? भंडारा लगभग 2500 થી 3000 નો भंडारो करवामां आवेलो छे અને कदाच एनाथी जो पब्लिक वधी जाए ने तो पण अमारा श्यामजी बापूना प्रसादमां कोई दी खामी न होय, प्रसाद कोई दी खूटे नहीं, एवी अमारा गीगड़ा पीरनी पीराय छे। धन्यवाद।